પણ એ પહેલાં આવો જાણી લઈએ હવે ભટ્ટજીની આજની કમેન્ટ્રી. દર્શક મિત્રો, ગઈકાલનો જે બંધ હતો તે બાદ માર્કેટ પહેલાં તો આજે શું કરે છે તે જોવું રસપ્રદ છે. એટલે સ્વાભાવિક જે પ્રમાણે આપણે 600ના લેવલની વાત કરી રહ્યા છીએ તે એકદમ ફ્લેટ સંકેત ગિફ્ટ નિફ્ટી તરફથી. એનએસસીએ જે સ્પષ્ટતા આપી છે તે પ્રમાણે સ્વાભાવિક નિયમ પ્રમાણે જ ટ્રેડ થયા છે. પ્રી ઓપનના અને જે છેલ્લે સીએસના સોદાઓ હતા એમની ડિટેલ્સ પણ આપી, પણ સેન્સેક્સમાં કોઈ મૂવ જોવા ન મળી. હવે બંને ઇન્ડેક્સ વચ્ચેના તફાવતને સ્વાભાવિક પહેલાં તો એડજસ્ટ કરવું પડે અને ફ્યુચર્સ પર હવે આપણે આજે નજર રાખવી પડે. આવી સ્થિતિમાં આજે માર્કેટ રેન્જમાં રહીને તફાવત સરભર કરે પછી આગળ વધે એવું પોસિબલ છે. એટલે આપણે 24,650 જે નિફ્ટી માટેની વાત કરી હતી તેને જ અત્યારે ફિલહાલ મહત્ત્વ આપીશું. ત્યાં સાપ્તાહિક અને માસિક અવરોધ રહી ચૂક્યા છે, એટલે મંથલી અને વીકલી બેઝિસ પર એ જે રેઝિસ્ટન્સ છે એ સપોર્ટ બને છે કે નહીં એને ખાસ તમારે જોવાનું છે. 24,650ને ઉપર નીકળવા પર બહુ જ સરસ તમે 25,055 તરફ આગળ વધી રહ્યા છો. આ મંથલી બેઝિસ પર તે વાત પાકી. નિફ્ટીનો હાઈ 26,373 હતો, ત્યાંથી 5% નીચે તમે ગણો એટલે 25,055 થાય. એટલા માટે આપણે 25,055ને મહત્ત્વ આપી રહ્યા છીએ. આ પહેલાં 10, 15, 20%ની પણ ઘટાડાની વાતો આપણે કરેલી હતી, પણ પછી ત્યાં આગળ પછી 10%ને નીચેથી પછી રિકવર થયા હતા. બેંક નિફ્ટીએ 57,350ના આપણા મોટા લેવલ જે હતા એને ઉપર બંધ આપી દીધો છે, પણ મારું ફોકસ 57,350ને ઉપર સાપ્તાહિક બંધ પર છે. આ અઠવાડિયે તમારા માટે બેંક નિફ્ટીમાં હજુ પણ જો 57,350ને ઉપર બંધ મળે તો તમે 58,700 સુધીની પોસિબિલિટીઝ ઓપન કરો છો. 58,700ને ઉપર જ્યારે જાઓ છો ત્યારબાદ બહુ જ મોટી તેજી માટે તૈયારી આપણે કરવાની છે. પણ આ અઠવાડિયે એસબીઆઈના પરિણામો આવવાના છે, આરબીઆઈ ક્રેડિટ પોલિસી આવતીકાલે અનાઉન્સ થવાની છે, તો આ બધાને લઈને પણ બેંક નિફ્ટી મૂવમેન્ટ આપી શકે છે. એટલે થોડું એક બેંક નિફ્ટીને એક વિન્ડો આપી દેવી પડે આ અઠવાડિયાની મૂવમેન્ટને. બીજું, આઈટી સેક્ટર કઈ રીતે મૂવ આપે છે તે જોવાનું છે, અને સેક્ટર રોટેશન પર ફોકસ કરીશું અને સારા શેર્સ જે છે તેના પર ફોકસ કરીશું. બાકી ઓવરઓલ લેવલ સ્પેસિફિક જે છે તે ધ્યાન આપણે રાખીશું. તો આ છે દર્શક મિત્રો તમારા માટે ભટ્ટજીની આજની કમેન્ટ્રી. આવો આ સાથે જ એક ક્વિક બ્રેકનો સમય વિરામ.